જનરલી આપણે આપણી 2 વ્હીલ કે 4 વ્હીલને પણ 6 મહિને કે વર્ષે જનરલ સર્વિસમાં મૂકતા હોઈએ છીએ. તો આપણું શરીરની જનરલ સર્વિસ અથવા તો શુદ્ધિ શા માટે નહીં? જનરલી આપણા આહાર વિહારની અને ઋતુઓની આપણા શરીરના ત્રણેય દોષો વાયુ, પિત્ત અને કફ ઉપર અસર થતી હોય છે. આ ઋતુઓની અને આહાર વિહારની અસરના લીધે વાયુ, પિત્ત અને કફ વધે છે, ઘટે છે અથવા તો બગડે છે. આ વધેલા વાયુ, પિત્ત અને કફ શરીરની અંદર ભવિષ્યમાં અનેક રોગો કરી શકે છે. જેથી કરીને આયુર્વેદના આચાર્યોએ બહુ યુઝફુલ પંચકર્મ એટલે કે ઋતુ શોધન કહ્યું છે કે જે તે ઋતુની અંદર વધી ગયેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા એટલે કે ઋતુ શોધન. આ ઋતુ શોધન કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ પણ કરાવી શકે. દર વર્ષે કરાવે તો ઉત્તમ પરિણામ મળે અને બીમારીઓથી પણ બચી શકાય. અત્યારે શરદ ઋતુ ચાલે છે એટલે કુદરતી રીતે શરીરની અંદર પિત્તનો પ્રકોપ હોય છે. આ પિત્તના પ્રકોપને પહોંચી વળવા માટે અત્યારે ઋતુ શોધન સ્વરૂપે વિરેચન કરાવવું જોઈએ. વિરેચન એટલે વધેલા પિત્તને મળ માર્ગે અથવા તો ઝાડા વાટે બહાર કાઢવાની પ્રક્રિયા. જો અત્યારે શરદ ઋતુની અંદર વિરેચન કરાવવામાં આવે તો ઘણા ખરા પિત્તના રોગોથી બચી શકાય અને આખા વર્ષ સાજા રહી શકાય. જો તમે આ શરદ ઋતુની અંદર વિરેચન અથવા તો ઋતુ શોધન કરાવવા ઈચ્છતા હોય તો આજે જ નજીકના પંચકર્મ સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરો અને એક વખત આ ઋતુ શોધનનો અનુભવ કરો. તમે પણ આયુર્વેદના ફેન થઈ જશો. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.